ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। વડોદરાના હરણી તળાવમાં બનેલી દુઃખદ ઘટનાએ સૌ લોકોને હચમચાવી દીધા છે। ધોરણ 1 થી 4ના માસૂમ ભૂલકાઓ તંત્રના પાપે મોતને ભેટ્યા છે। પ્રવાસે ગયેલા માસૂમ ભૂલકાઓ મોતના ખપ્પરમાં હોમાયા છે, જેમાં 2 શિક્ષકોનો પણ સમાવેશ થાય છે। 14 લોકોના મોતની આ ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। મૃતક બાળકોના પરિવાર પ્રત્યે સૌ કોઈ સંવેદના દાખવી રહ્યા છે, ત્યારે આ ઘટનાને લઈ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। મૃતક બાળકોની આત્માની શાંતિ માટે પ્રફુલ્લ પાનસેરિયાએ પુણા ગામ સ્થિત મહાદેવના મંદિરે પૂજન અર્ચના કરી હતી, જ્યાં રાજ્ય શિક્ષણ મંત્રીએ ઘટના અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ઘટનામાં તમામ પ્રકારની પ્રવૃત્તિ અને બચાવ રાહત કામગીરી અધિકારીઓ દ્વારા સંવેદના સાથે કરવામાં આવી છે। જે દોષિતો છે તેમના સામે FIR પણ દાખલ થઈ છે। આજ રોજ શિવ મંદિરે ગુજરાતની અંદર વડોદરામાં જે દુઃખદ ઘટના ઘટી હતી એ બાળકોના દિવ્ય આત્માને શાંતિ પ્રાપ્ત થાય હેતુ પ્રાર્થના કરી 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે એ પ્રસંગે શિવ મંદિરની અંદર સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું છે। મંદિરો એ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે અને સુખ દુઃખમાં માણસને જો ક્યાંય શાંતિ પ્રાપ્ત થતી હોય તો એ મંદિર છે। એ સંસ્કૃતિને આજે પૂરી દુનિયા સ્વીકારી રહી છે, ત્યારે પૂરા ભારતની અંદર મંદિર સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતાના આ એક સંદેશ છે અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે એ હેતુસર પૂરા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, સામાજિક સંસ્થાઓ, તમામ લોકો સ્વચ્છતાના કાર્યક્રમો કરે એ હેતુ છે। આજે અમારા વિસ્તારમાં 3જા મંદિરની અમે સ્વચ્છતા માટે આવ્યા છીએ। ફરી વખત ગુજરાતની અંદર ઘટના જે વડોદરામાં બની એવી ન બને એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુને એવી પ્રાર્થના કરી પરિવાર પર આવી પડેલા દુઃખને સંવેદના વ્યક્ત કરીએ છીએ। સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આ ઘટનામાં એક પણ દોષિતોને છોડવામાં આવશે નહીં। આ દુઃખદ ઘટનામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે। જે ઘટના ઘટી છે તે ભવિષ્યમાં કોઈ દિવસ ઘટના ન બને તે માટે પણ આયોજન કરી શીખ લેવામાં આવશે। ઉપરાંત જે કોઈ પણ લોકો જવાબદાર છે તેમની સામે કાયદાકીય રાહે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ મામલે પોલીસ પણ ખૂબ જ સક્રિયતાપૂર્વક કામગીરી કરી રહી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।